હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું પિઝાને પણ ભૂલાવી દે એવા એકદમ નવા પરાઠા। તો ચીલી ગાર્લિક ચીઝ પાલક પરાઠા બનાવીશું। આ પરાઠા બનાવવા માટે લીલું લસણ વાપરીને વિન્ટર સ્પેશિયલ આ પરાઠાને એકવાર જરૂર બનાવજો। જો તમને મારી રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। તો ચાલો બનાવીએ। એના માટે અહીંયા એક પેનમાં 3 કપ જેટલું પાણી ઉકળવા માટે મૂકી દીધું હતું। એમાં આપણે 2 કપ જેટલી પાલકના પાન ઉમેરીશું। પાલકને 2 થી 3 મિનિટ માટે બાફી લેશું। અહીંયા તમારે પાલકના પાનના ડાળખા અલગ કરીને ધોઈ અને ઉમેરવાની છે અને 2 થી 3 મિનિટ સુધી બાફવાની છે। 3 મિનિટ પછી તમે આ રીતે નિતારી અને મિક્સર જારમાં ઉમેરીશું। અહીંયા તમે પાલક ઉમેરો એટલે પાણી સાવ નિતારી લેવાનું છે। પછી તેમાં લીલા 2 મરચાં ઉમેરી પાલકની પ્યુરી તૈયાર કરીશું। જો તમારે પાલકની પ્યુરી તૈયાર કરો ત્યારે આદું ઉમેરવું હોય તો એક નાનો આદુનો ટુકડો ઉમેરી અને પ્યુરી તૈયાર કરી શકો છો, પણ લીલા મરચાંથી પણ ટેસ્ટ સારો આવે છે। તો પાલકની પ્યુરીને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને મિક્સર જારમાં અડધો કપ પાણી ઉમેરી મિક્સ કરી સાઈડ કરીશું। હવે અહીંયા પાલકની પ્યુરીમાં 2 કપ જેટલો ઝીણો રોટલીનો લોટ હોય તે ઉમેરીશું। હવે લોટમાં અડધી ચમચી જેટલા અજમાને મસળીને ઉમેરીશું। સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। હવે પાલકની પ્યુરીને એકદમ સારી રીતે લોટ સાથે મિક્સ કરીશું। અહીંયા તમારે લોટ તૈયાર કરવા માટે અડધો કપ જેટલા પાણીની જરૂર પડશે। તો તમને જરૂર પડે એટલું પાણી મિક્સરમાં ઉમેરી અને લોટમાં ઉમેરીશું। લોટને એકદમ સારી રીતે પાલકની પ્યુરીમાં ઉમેરી અને મિક્સ કરશો એટલે પાલકનો કલર એકદમ સારો આવશે। અહીં અમારે એટલો લોટ તૈયાર કરવામાં અડધો કપથી ઉપર વધારે પાણીની જરૂર પડી છે અને લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે। લોટનો કલર એકદમ પરફેક્ટ એવો ગ્રીન આવી ગયો છે। લોટ એકદમ સોફ્ટ એવો રોટલીના લોટ જેવો સોફ્ટ હોવો જોઈએ, એટલે તમારા પરાઠા ખાવામાં એકદમ સારા બનશે। લોટને ખૂબ જ સારી રીતે મસળી લીધો છે અને ઢાંકી અને 5 થી 10 મિનિટ જેવું સાઈડ મૂકીશું અને હવે પરાઠાનું સ્ટફિંગ તૈયાર કરીશું। બાઉલમાં સ્ટફિંગ માટે 3 લીલા મરચાંના સ્લાઇસ કરીને લીધા છે, તેને એડ કરીશું। તીખાશ જોઈએ એ રીતે મોળા મરચાં વધારે કે ઓછા લઈ શકો છો। સાથે અડધો કપ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ લીધું છે, તેને બાઉલમાં ઉમેરીશું। સાથે અડધો કપ જેટલું ઝીણું કટ કરેલું લીલું લસણને ઉમેરીશું। અહીંયા તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સૂકા લસણને ચોપરમાં એડ કરી 2 થી 3 ચમચી જેટલું સૂકું લસણ પણ ઉમેરી શકો છો। અહીંયા તમે લીલા લસણનો ઉપયોગ કરશો એટલે પરાઠાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। સાથે અડધો કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણાને ઉમેરીશું। 1 કપ જેટલું મોઝરેલા ચીઝને ઉમેરીશું। જો તમારી પાસે મોઝરેલા ચીઝ ના હોય તો તમે પ્રોસેસ ચીઝને ખમણીને પણ ઉમેરી શકો છો। મસાલામાં અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી જેટલું ઇટાલિયન સિઝલિંગ। જો તમારી પાસે ઇટાલિયન સિઝલિંગ ના હોય તો તમે 1 ચમચી જેટલો ઓરેગાનો પણ ઉમેરી શકો છો। 1 ચમચી જેટલો ચીલી ફ્લેક્સ ઉમેરીશું। અહીંયા તમે થોડો ચાટ મસાલો પણ ઉમેરી શકો છો। ચાટ મસાલો ઉમેરવો ઓપ્શનલ છે। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણું પરાઠાનું સ્ટફિંગ તૈયાર છે। જો તમારે થોડું પનીર ઉમેરવું હોય તો ઉમેરી શકો છો। જો તમે ચીઝ ના ખાવું હોય તો તેની જગ્યાએ પનીર પણ ઉમેરી શકાય છે। આ રીતે મિક્સ કરી અને આપણું સ્ટફિંગ તૈયાર કરીશું। હવે લોટને રેસ્ટ થતાં 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે, તેના ઉપર થોડું તેલ એડ કરી ખૂબ જ સારી રીતે મસળી લેશું। 2 થી 3 મિનિટ જેવું એકદમ સારી રીતે મસળી લેવાનું છે। મસળાઈ જાય એટલે તેમાંથી એક મોટો લુવો લઈ લેશું। અહીંયા હું આટલા લોટમાંથી 4 જેટલા પરાઠા બનાવીશ। તમે તમારી રીતે જેટલા નાના કે મોટા બનાવો છો એટલા વધારે કે ઓછા પરાઠા બનશે। તમારા હિસાબે નાના કે મોટા પરાઠા બનાવી શકો છો। તો આ રીતે એક મોટો લુવો લઈ લીધો છે। લુવા ઉપર સૂકો કોરો લોટ લગાવી દઈશું। હવે જેટલી તમારાથી બને તેટલી પતલી રોટલી વણી લેશું। આ પરાઠા આપણે રાઉન્ડ કે ટ્રાયંગલ શેપમાં નથી બનાવવાના, ચોરસ
અને સ્ક્વેર શેપમાં બનાવીશું. એટલે આ રીતે મોટી રોટલી વણી લેવાની અને હવે 4 થી 5 ચમચી જેટલું સ્ટફિંગને વચ્ચે એડ કરીશું અને આ રીતે ચોરસ શેપ આપી દઈશું. હવે ઉપર નીચેની સાઈડ ફોલ્ડ કરી દઈશું. પછી તેને બીજી બંને સાઈડથી ફોલ્ડ કરી આ રીતે એકદમ પરફેક્ટ એવા ચોરસ તૈયાર થઈ જશે. હવે આ રીતે બંને સાઈડ થોડો થોડો સૂકો લોટ સ્પ્રિંકલ કરી દઈશું અને વેલણના મદદથી હળવે હાથે બધી જ સાઈડથી વણી લઈશું. અહીંયા પરાઠાને તમારે બંને સાઈડથી વણવાના છે. પરાઠાને બંને સાઈડ આ રીતે 2 વાર વણશો એટલે ચોરસ શેપમાં આવી જશે. તો આપણું પરાઠું વણીને એકદમ તૈયાર છે. પર એક્સ્ટ્રા લોટ હોય તેને કાઢી લેવાનો છે અને સાથે સાથે પરાઠાને શેકતા પણ જઈશું. આ રીતે રોટલીના તવાને ગરમ કરી લીધો છે. એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને ઉપરની સાઈડ 30 થી 40 સેકન્ડ જેવું શેકી લઈશું. સાઈડ ચેન્જ કરી ઉપરની સાઈડ ઘી આ રીતે લગાવી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી બીજી સાઈડ 1 મિનિટ જેવું શેકાવા દઈશું. અને આ રીતે બીજી સાઈડ પણ કાચું પાકું શેકવાનું છે અને બીજી સાઈડ થોડું વધારે શેકાવા દેવાનું છે. આ રીતે સાઈડ ચેન્જ કરી પણ બીજી સાઈડ પણ ઘી કે તેલ લગાવી દઈશું. તો આ રીતે પરાઠાને મીડિયમ ટુ સ્લો ગેસ પર જ શેકવાના છે. જો તમે હાઈ ગેસ પર શેકશો તો ઉપરથી પરાઠા બળી જશે, અંદરથી કાચા રહેશે. સ્લો ગેસ પર શેકવાથી પરાઠાની ડિઝાઇન પણ સરસ આવી ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો આ રીતે બંને સાઈડ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાના છે. તો આપણા પરાઠા એકદમ ક્રિસ્પી સરસ થઈ ગયા છે. તો તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને તે જ રીતે બધા જ પરાઠાને વણતા જશું અને શેકતા જશું. તો આ પરાઠાને તમે માયોનીઝ અને કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તો વણતા સમયે ફાટશે પણ નહીં અને તમારા પરાઠા ઇઝીલી બની જશે. તો આ પરાઠાને તમારે ગરમા ગરમ જ સર્વ કરવાના છે. જો તમે ડાયટ માટે આ પરાઠા બનાવતા હોય તો પનીર વાપરવાનું છે. તો આપણા આ પરાઠા ચીઝી એવા પિઝાને ભૂલાવી દે તેવા સ્વાદિષ્ટ બન્યા છે. અને ખાસ કરીને લીલું લસણ વાપરીને તમે જો ક્યારેય આવા પરાઠા ના બનાવ્યા હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો. આ ચીલી ચીઝ ગાર્લિક પરાઠાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ નવી નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો.